હેલો ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. મારું નામ હિના સોલંકી છે. મારું નામ સોલંકી છે. અને તમને આજે જે આપણી એક્ઝામ કન્ડક્ટ કરવા આવી હતી બાય ત્રિવેદી ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન, એમના તમે કેવું લાગ્યું, કેવું અનુભવ લાગ્યો? અનુભવ તો આ ફીચર સિલેબસ જે છે એ મુજબ બધું હતું અને દોસ્તો પણ બહુ સારા હતા, ક્વોલિટી વાળા. પછી તમને વિદ્યાર્થીઓના જે સ્પર્ધાત્મક રીતે આવ્યા હતા, જેમ કે એમની તૈયારી રીતે આવ્યા, તો તમને શું લાગે છે કે તમારો ચાન્સ લાગી શકે છે કે બીજા શું કરી શકે? મને તો મારા ઉપર વિશ્વાસ તો છે કે આવી જશે. 104 મેં અટેમ્પ કર્યા છે, એમાંથી 171 ડબ્બા તો આવી જશે. બાકી અમુક થોડાક ઇન્ટેલિજન્ટ જેવા હતા. શું આવી સ્પર્ધા નિયમ યોજવાતી રહેવી જોઈએ સંસ્થા દ્વારા? હા, એ જોઈએ, કારણ કે આમાંથી આપણને ખબર પડે કે આપણે કયા લેવલે તૈયારી કરીએ છીએ અને બીજા સ્ટુડન્ટ આપણાથી કેટલા આગળ છે, તો આપણે હજુ ભવિષ્યમાં કેટલી આનાથી વધારે તૈયારી કરવી કે આપણી આ જે સંસ્થા જ્યાં વેન્યુ હતી એની આયોજન તમને કેવી લાગી, જે રાખ્યું હતું સરે? આ એક બધા એવું મારું હતું જાણે કે આપણે મેન એક્ઝામ કેમ દેતા હોય હા, સેમ એના જેવું જ હતું. બધા ફેકલ્ટી પણ એ રીતે જ બધું આમ કાર્યવાહી કરતા કે આપણે આમ મેન એક્ઝામ દેતા હોય એવું જ માહોલ હતો. ઓકે, તો તમને શું લાગે છે કે આ થવી જોઈએ? તમારી ઈચ્છા છે કે નથી? 200% થવી જોઈએ.